ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો, સૂર્ય અને ચંદ્ર ગ્રહણો વૈશ્વિક હવામાનમાં પડતો લાવવાની શક્યતા રહેશે. ભારતનું હવામાન એ ભારતનું પોતાનું હવામાન નથી. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ પર તેના પર અસર કરે છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે, પવનની ગતિ હમણાં રહેશે. પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે. ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું. તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે. આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે.